નમસ્કાર. લોકરક્ષક 6 જાન્યુઆરી 2019નું પેપર સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતનો દરિયો કિનારો કેટલો લાંબો છે? તો આન્સર આવશે સી, કેટલા? 1600 કિલોમીટર. બીજો, ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે? તો આન્સર આવશે એ, ગુજરાતનો સમય ISTથી 5 કલાક 30 મિનિટ આગળ ચાલે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? ઔરંગઝેબનું જન્મસ્થળ દાહોદ છે. ત્યારબાદ આગળ 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના થઈ હતી? તો મચ્છુ ડેમ આવશે, જે તૂટવાથી મોરબી શહેરમાં ઘણું બધું નુકસાની અને મોટી એવી દુર્ઘટના થઈ હતી. જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવા માટે નમ્ર વિનંતી છે. ત્યારબાદ કાકરાપાર શું છે? તો કાકરાપાર એ થર્મલ પાવર સ્ટેશન છે. આગળ વધીએ, અમૂલનું આખું નામ. તો અમૂલનું આખું નામ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ત્યારબાદ સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખી છે? તો સરસ્વતીચંદ્ર નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી છે. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી કયા છે? તો સોમનાથ છે એ ગુજરાતમાં આવેલું એકમાત્ર જ્યોતિર્લિંગ છે. આગળ, ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? તો ત્રિપુરા જે સિક્કિમ રાજ્ય જે છે 3 નંબરનું, એનો 7 સિસ્ટરમાં સમાવેશ થતો નથી. એટલે આપણો આન્સર બનશે ડી. મેરીકોમ માટે કયો વિધાન સાચું છે? તો તે મણિપુરની છે, વાત સાચી છે. તેણે 2014 એશિયન ગેમમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો, એ વાત પણ સાચી છે. તેણે 2018માં 6 વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે, એ વાત પણ સાચી છે. તેનો પતિ ફૂટબોલનો ખેલાડી છે, એ વાત ખોટી છે. તો આન્સર આવશે બી, ફક્ત પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચા છે. ત્યારબાદ લાલ રંગ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? તો લાલ રંગ અને લીલા રંગને સાથે ભેળવીએ તો પીળો રંગ બનશે. 5/5ના સમાન મૂલ્યવાળું, તો 5 અને 5 ઉડી જશે એટલે 1 વધશે. બાજુની આકૃતિમાં 5 એક સરખા ચોરસથી બનેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ પર એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલી જગ્યાએ પહોંચવાનું હોય તો કઈ આકૃતિમાં સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો આકૃતિ જે 2 છે એમાં કીડીને સૌથી લાંબુ અંતર કાપવું પડશે. ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેના અંશનો ખૂણો શું હોય છે? તો 5 વાગે 1 કલાકે 30નો ખૂણો બને. તો 5 કલાક એટલે 3 પંજા 15, જેનું સૂત્ર 60x - 11y/2 છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો પણ આપણને ખૂણો બનશે 150. કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજી આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમાંકે કોનું નામ આવશે? તો ત્રીજા ક્રમાંકે કેટરીનાનું નામ આવશે. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. તો નીચેનામાંથી કઈ રીટ યોગ્ય, કઈ રીટ નથી? તો બંધી પ્રતિરક્ષણ એ પણ રીટ નથી. ત્યારબાદ પરમાદેશ એ રીટ નથી. પ્રતિબંધ એ પણ રીટ નથી. અને અધિકાર પૂછા એ પણ રીટ નથી. એટલે આન્સર આવશે ડી, આપેલી તમામ રીટ છે. પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના હોય? 24 કલાક. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી વખતે મહિલાઓને જાતીય સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે? તો આન્સર આવશે વિશાખા જજમેન્ટ. ત્યારબાદ કયો વેદ સૌથી જૂનો વેદ છે? ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. અણુશક્તિના સ્ત્રોત નીચેનામાંથી કયો છે? યુરેનિયમ. ત્યારબાદ જો લોલકને ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય વધે છે, ઘટે છે, સરખો રહે છે કે ક્યારેક વધે ક્યારેક ઘટે?
તો વધશે. પોલિયો શેનાથી થાય છે? વાયરસથી. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? અફઝલ ખાન. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયો વિધાન સાચું નથી? તો પ્રથમ વિધાન, તે ડચનો હતો, એ વિધાન સાચું નથી. ગુજરાતમાંથી નીચેનામાંથી કઈ લડાઈ ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો હતો? તો પ્લાસીની લડાઈ. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝે. ત્યારબાદ આગળ વધીએ આપણે. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? તો 1951માં યોજાઈ હતી અને 1952માં પૂર્ણ થઈ હતી. આપણને પ્રશ્ન પૂછ્યો છે ક્યારે યોજાઈ હતી? તો 1951 આવશે અને ક્યારે પૂર્ણ થઈ હતી? તો 1952 આવશે. ત્યારબાદ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે? તો વિનોબા ભાવે એ ભૂદાન ચળવળના પ્રણેતા છે. અટીરા એટલે કે ATIRA નું આખું નામ જણાવો. અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. કેદારનાથ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો મર્ક્યુરી જે પ્રવાહી સ્વરૂપે હોય છે. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? 182 મીટર. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડ કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? 4x400 મીટર રિલેમાં. ત્યારબાદ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો પૃથ્વી પોતાની જ ધરી ઉપર પરિભ્રમણ કરે છે, એ મુખ્ય કારણ છે, જેના કારણે આપણને રાત્રે અંધારું મળે છે. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી કયા ક્રમો સાચા છે? તો સૌપ્રથમ સૌથી નજીકનો ગ્રહ બુધ છે, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જેસોર અભયારણ્ય સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો મહીસાગર અને રત્નમહાલ અભયારણ્ય, આ જોડ ખોટી છે. સેલ એનિમિયા રોગનું કારણ શું છે? સેલ એનિમિયા એનું મુખ્ય કારણ આનુવંશિકતા છે. ત્યારબાદ મહી નદી ઉપર કયા બંધ છે? તો મહી નદી ઉપર વણાકબોરી બંધ છે અને કડાણા પણ બંધ છે, માટે ઉપરયુક્ત બંને આવશે. ગુજરાતમાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો હાથમતી નદી ઉપર હિંમતનગર, જે સાચી વાત છે. મચ્છુ ઉપર મોરબી, એ પણ સાચી વાત છે. પૂર્ણા ઉપર નવસારી, એ પણ સાચી વાત છે. તો ઔરંગા મહેમદાબાદ એ ખોટી વાત છે. રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો અરુણાચલ પ્રદેશમાં દિસપુર, એ જોડ જે છે બી, એ ખોટી છે. 44મો પ્રશ્ન, મેથ્સ રિઝોનિંગ. ઉપરના ચોરસમાં 21થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો આપણને 75 આપેલો છે. તો વચ્ચેની લાઇનમાં શું આવશે? તો વચ્ચેની લાઇનમાં આપણે જોઈએ તો 24 અને 28 જે છે, 24 અને 28 એમાં 23 ઉમેરીએ એટલે 75 થશે. 29 અને 21માં 25 ઉમેરીએ એટલે 75 થશે. 22 અને 26માં 27 ઉમેરીએ એટલે 75 થશે. એટલે આપણને આન્સર મળશે ડી. ત્યારબાદ એક આકૃતિમાં એક ખોલેલો પાસોની આકૃતિ આપેલી છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો ખોલેલા પાસામાં આપણે જોઈએ છે 5, 6, 2 અને 1, ચારે એક જ લાઇનમાં છે. તો અહીંયા જોઈએ તો 5, 6 અને 2 ત્રણે ત્રણ અલગ અલગ લાઇનમાં છે. એટલે આપણનો વિકલ્પ સી છે એ કેવો બનશે? ખોટો. 46મો, જીડીપી શું છે? તો જીડીપી એક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. એટલે આન્સર આવશે સી. બીસીસીઆઈ એટલે શું? તો બીસીસીઆઈ એટલે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. 48મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો 22 યાર્ડ. 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલ કઈ ટીમને હરાવી? તો વેસ્ટ ઇન્ડિયા ટીમને હરાવી. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો આઈપીસી મુજબ લૂંટનો ગુનો કર્યો કહેવાય. મોહન બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો કહેવાય? તો કલમ 279. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? 2:3. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો એ રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે. ત્યારબાદ કટોકટી દરમિયાન કોઈ બંધારણીય સુધારો થયો તો એ કેટલામો છે? તો 42મો સુધારો છે. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18 થઈ? તો સુધારા નંબર 61. ત્યારબાદ આગળ વધીએ આપણે. HTML એટલે એનું પૂરું નામ જણાવવાનું છે. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શ્રેણી પૂર્ણ કરો. 11, 16, 23, 32, 43. તો 11માંથી 16 જાય એટલે પહેલાં 5નો વધારો, 16માંથી 23 જાય એટલે 7નો વધારો, 23માંથી 32 જાય એટલે 9નો વધારો, 32માંથી 43 જાય એટલે 11નો વધારો. હવે આપેલી સંખ્યામાં આપણે 13 ઉમેરીએ એટલે આપણને જે કિંમત મળશે એ આપણો આન્સર આવશે. એટલે આન્સર થશે 56. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. 1, 6, 15, 28, 45. હવે 1માં આપણે જોઈએ તો 5 ઉમેરીએ એટલે 6 થાય. 6માં 9 ઉમેરીએ એટલે 15 થાય. 15માં 13 ઉમેરીએ એટલે 28 થાય. 28માં 17 ઉમેરીએ એટલે 45. અને જે જવાબ મળે એમાં આપણે 4 ઉમેરીએ એટલે આગળનું પદ મળશે. 9માં 4 ઉમેરીએ એટલે 13 મળશે. 13માં 4 ઉમેરીએ એટલે 17. 17માં 4 ઉમેરીએ એટલે 21. તો 45માં આપણે જો 21 ઉમેરીએ તો 45 + 21 એટલે કે 66, જે આપણો આન્સર થશે. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. 2, 10, 30, 68. 2 તો 2 વાત કરીએ તો 1નો ઘન, 1નો વર્ગ એટલે 1નો ઘન પ્લસ 1. ત્યારબાદ 2નો ઘન પ્લસ 2, 3નો ઘન પ્લસ 3, 4નો ઘન પ્લસ 4, અને છેલ્લે 5મું પદ મેળવવું હોય તો 5નો ઘન પ્લસ 5. 5નો ઘન 125, એમાં 5 ઉમેરીએ એટલે આપણને કિંમત મળશે 130. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. 60મો સવાલ. 34, 18, 10, 6, 4. તો 34માંથી 18 એટલે કે ઘટતી શ્રેણી છે એટલે પહેલાં 16નો ઘટાડો થયો. 18માંથી 10 એટલે 8નો ઘટાડો. 10માંથી 6 એટલે 4નો ઘટાડો. 6માંથી 4 એટલે 2નો ઘટાડો. હવે અડધા ઘટાડતા જવાના છે. પહેલાં 16 અડધા કરીએ એટલે 8, અડધા કરીએ એટલે 4. હવે આપણે 1નો ઘટાડો કરીએ તો 4માંથી 1 જાય એટલે આપણને આન્સર મળશે 3. 61મો પ્રશ્ન. શ્રેણી પૂર્ણ કરો. 2, 5, 11, 23, 67. તો આન્સર શું આવશે? તો આ પ્રશ્નનો જો મિત્રો આન્સર તમને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખવા માટે નમ્ર વિનંતી. 62મો પ્રશ્ન. શ્રેણી પૂર્ણ કરો. 3, 8, 18, 38, 78. તો 3, 8, 18, 38, 75. તો 3માં કેટલા ઉમેરીએ તો 8 થાય? તો પહેલાં 5 ઉમેર્યા. 8માં 18 કર્યા એટલે 10 ઉમેર્યા. 18માંથી 38 કર્યા એટલે 20 ઉમેર્યા. 38માંથી 78 કર્યા એટલે 40 ઉમેર્યા. તો એના ડબલ એટલે કે 80 આપણે ઉમેરશું 78માં. તો 80 + 78 કરશું એટલે આપણને કિંમત મળશે 158. ત્યારબાદ આગળ વધીએ. શ્રેણી પૂર્ણ કરો. 1 એટલે 5, 6, 10, 19, 35. તો 5 છે એમાં 1નો વર્ગ ઉમેરીએ. 6માં 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ. એ જ રીતે 35માં 25 ઉમેરીએ એટલે આપણને કિંમત મળશે 60. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. 90, 70,
50, 30, 10, 20 ઘટાડો કર્યો છે એટલે હવે 20નો ઘટાડો કરશો એટલે આપણને કિંમત મળશે -10. મોહન એક લાઇનમાં બંને છેડેથી 18મા નંબરે બેઠો છે. આગળથી પણ 18મો નંબર છે અને પાછળથી પણ 18મો નંબર છે. તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે એ આપણે જણાવવાનું છે. તો બંને છેડેથી 18મો નંબર હોય, ધારો કે આ મોહન છે, 18મો નંબર હોય એટલે આગળ 17 વ્યક્તિ હોય, પાછળથી પણ 18મો નંબર એટલે પાછળ પણ 17 વ્યક્તિ. તો આપણે જોઈ શકીએ છીએ કે 17 આગળ વ્યક્તિ બેઠા છે, 17 વ્યક્તિ પાછળ બેઠા છે, એટલે 17 + 17 એટલે 34 અને ખુદ મોહન થઈને 35. તો આપણે લખીએ કે લાઇનમાં કુલ 35 વ્યક્તિ બેઠા છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો CAT ને XZG અને BOAT ને YLZG લખાય. તો EGG ને શું લખાય? તો ABCD પ્રમાણે આપણે વાત કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ C છે ત્રીજો અક્ષર છે અને X છે છેલ્લેથી ત્રીજો અક્ષર છે. તો આગળથી જેટલામો ક્રમ હોય એટલો જ ક્રમ પાછળથી લખીએ. તો E ને અનુરૂપ તો A B C D E એટલે આગળથી 5મો અક્ષર આવે છે. અહીં આપણે C લગીના અક્ષર લખેલા છે, આગળના લખીએ તો D અને E. તો છેલ્લેથી એ Z Y X તો V અને U આ પ્રમાણે 5 અક્ષર થશે. ફરી વખત લખીએ આપણે D અને E, અહીંયા U આવશે અને આગળ V આવશે. તો છેલ્લેથી 5 પહેલેથી 5મો છે એની જગ્યાએ છેલ્લેથી 5મો. ત્યારબાદ E તો એની અનુરૂપ આપણને T કિંમત મળશે એટલે EGG છે એની અનુરૂપ આપણને કિંમત મળશે VTT. બેડ ને DGF અને ચેર ને EJCKT હોય તો વિન્ડોને કેવી રીતના લખાય? તો આ બાજુમાં પેટર્ન આપેલી છે કે CAT = GZXZG. એક મૂકીને એક અક્ષર તો B છે એની જગ્યાએ D લીધો એટલે C મૂકીને D લીધો, E છે એની જગ્યાએ G લખ્યો એટલે E પછી F મૂકીને G લીધો, D માંથી F, D પછી E આવે E મૂકીને F લીધો એટલે એક મૂકીને એક અક્ષર લેવાનો છે. તો વિન્ડોમાં પણ એક મૂકીને એક અક્ષર આપણે લઈશું તો આપણને કિંમત મળશે, એક મૂકીને એક અક્ષર લેશું એટલે આપણને કિંમત મળશે D. એક્ઝામને DWZL, E D પછી E આવે એટલે એક આગળનો અક્ષર લેવાનો છે. આપણે ABCD લખીએ અહીંયા તો A B C D E. તો પહેલો અક્ષર E હતો એની જગ્યાએ D લીધો એટલે એક આગળનો અક્ષર લીધો છે. તો એ જ રીતે પેજમાં દરેકમાં એક એક અક્ષર આગળ લખીએ આપણે તો આપણને કિંમત મળે છે OZFD. ત્યારબાદ સન = QSL તો અને મૂન = KMML હોય તો આપણને અર્થની કિંમત મેળવવાની છે. તો અર્થમાં આપણે આ જ ક્રમ પ્રમાણે જોઈએ તો A B C D E. તો E હતો એને એક મૂકીને એક આગળનો અક્ષર એની જગ્યાએ C લીખો. ત્યારબાદ A છે તો એક મૂકીને એક આગળ એટલે આપણને Y મળશે. એ જ રીતે તમામ અક્ષરોની ગોઠવણી કરીએ એટલે આપણને કોડ મળી જશે. લિમ્કાને ACMIL ફક્ત ક્રમ જ બદલેલો છે, પહેલો હોય છેલ્લો છે, બીજો હોય છેલ્લેથી બીજો, ત્રીજો હોય છેલ્લેથી ત્રીજો. તો ફેન્ટા તો આન્સર આવશે ATNAF એટલે કે ATANF આન્સર આવશે A. 71મો અર્થક્વેક ને MOGPENJOSM તો EQATE અનુરૂપ અક્ષરને આપણે લઈએ તો ની અનુરૂપ E એટલે આપણને દરેકે દરેક અક્ષરને અનુરૂપ MNOIMNJOPM મળશે. જો કન્ટ્રીને EMWLVPA લખાય તો ટર્નને શું લખાય? તો ટર્નમાં આવશે VWPL. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો આન્સર આવશે પૂર્વ પશ્ચિમ દિશામાં. એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે, B ને Y લખાય છે, તો D ને કઈ રીતે લખાય? તો છેલ્લેથી ત્રીજો અક્ષર, પહેલેથી શરૂઆતથી ચોથો અક્ષર છે તો છેલ્લેથી ચોથો અક્ષરની આપણે વાત કરીએ તો W લખાશે. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે?
તો પ્રકાશ પાદુકોણ છે એ હાલમાં જ તાજેતરમાં લગ્ન થયેલી અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા છે, જે બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગે આશરે કેટલું અંતર છે? તો અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગે આશરે 1000 કિલોમીટર અંતર છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મથક ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મથક વોશિંગ્ટનમાં આવેલું છે. ત્યારબાદ જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો ભારતને જ્યારે આઝાદી મળેલી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટલી હતા. એની બહેન બી છે, એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, તો અને ડી એ સીની સાચું છે. તો એના દીકરા અને ડી ના પતિ વચ્ચે શું સંબંધ હોય? તો એનો દીકરો અને ડીના પતિ વચ્ચે દાદા પૌત્રનો સંબંધ બનશે. આગળ અહીં આપણે સમજ્યા જ છીએ કે ભાઈ એના બહેન અને ડીના પતિ વચ્ચે સાચું દાદા અને પૌત્રનો સંબંધ છે. એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે. તો ડીના પત્ની સાથે સીને શું સંબંધ છે? તો ડીના પત્ની સાથે સીનો પૌત્રનો સંબંધ છે. એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે, ડી એ સીની સાચું છે. તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ થશે? ભાભી બનશે તેના. 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ સી અને ઈની વચ્ચે છે. એ અને જી લાઇનમાં છે, બંને છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. તો બી એ અને સીની વચ્ચે છે. તો બી અને ડી વચ્ચે કોણ આવશે? તો બી અને ડી વચ્ચે સી આવશે. 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે. આર એ પી અને વી વચ્ચે છે. ટી એ વી અને યુની વચ્ચે છે. એસ અને ક્યુ બાજુમાં છે. ટી લાઇનની વચ્ચે છે. તો પછી વી અને યુની વચ્ચે કોણ આવશે? તો વી અને યુની વચ્ચે ટી આવશે. 6 વ્યક્તિઓ ગોળ ટેબલ ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠો છે. બી એ અને એક્સની વચ્ચે બેઠો છે. બી એની ડાબી બાજુએ બેઠો છે. તો સીની જમણી બાજુ કોણ થશે? તો સીની જમણી બાજુ વાય થશે. ત્યારબાદ 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલ પર વારા ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે. તો વીની સામે કોણ બનશે? તો વીની સામે ટી બેસશે. CRPC 107 શેના વિશે છે? તો CRPC 107 સુલેહ જાળવવા બાબત વિશે છે. મિત્ર, જો હજુ સુધી તમે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો એક વખત લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા માટે નમ્ર વિનંતી છે. આ પ્રકારના બીજા ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકતા રહીએ છીએ, માટે આજે જ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો. ત્યારબાદ CRPCની કલમ મુજબ FIR ક્યારે દાખલ થાય છે? તો CRPCની કલમ 154 મુજબ FIR દાખલ થાય છે. CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગરની ધરપકડ કરવાની સત્તા મળેલ છે? તો એ આન્સર જો મિત્રો પ્રશ્ન નંબર 88, જેમાં કલમ 154 આવશે. 89, CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો મિત્રો, જો આનો આન્સર તમને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખવા માટે નમ્ર વિનંતી. CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો પ્રકરણ કલમ 43 મુજબ ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા મળેલી છે. ભારતીય પુરાવા અધિનિયમ કયું પ્રકરણ મૌખિક પુરાવાનું વિશે છે? તો પ્રકરણ નંબર 4 મૌખિક પુરાવા વિશે છે. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? પ્રકરણ 9. IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? પ્રકરણ 9A. ત્યારબાદ IPCની છેલ્લી કલમ શેના વિશે છે?
આઈપીસીની છેલ્લી કલમ કેના વિશે છે? તો ગુના કરવાની કોશિશ વિશે. આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? પ્રકરણ 23. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓ છે એ વિધાન ખોટું છે. બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો? તો વર્ષ 2012 આવશે. એમાં સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 379. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહનને આઈપીસી કલમ મુજબ કયો ગુનો લાગશે? કલમ 307 મુજબ ગુનો કહેવાય. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? આન્સર આવશે કલમ 498. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા આ પ્રકારના બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. ધન્યવાદ.